આજે તારીખ છે 3/5/26/2026 ને રવિવાર. રસોડામાં આવી ગયા છે. આજે નાસ્તનું ખાવાનું છે. કેવું લાગે છે? બહુ સારું. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા મસ્ત મજાના વ્લોગમાં. બધાની જય માતાજી, ઓમ નમઃ શિવાય, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો આશા રાખું છું કે બધા મજામાં હશો અને હું પણ એકદમ મજામાં છું. તો જો અહીંયા નાસ્તાની તૈયારી થઈ ગઈ છે અને આજે તો જો સવારના પોરમાં કેટલો બધો તાપ છે. અત્યારના પોરમાં આમ તમે પલળી જાય એટલો તાપ છે. તો આજે તારીખ છે 3/5/26/2026 ને રવિવાર અને આજે છે બીજ, વૈશાખ મહિનાની બીજ. તો કચરાવાળો આવે ને એટલે નાખી દઈશું. એ કાલે બધી સાફ સફાઈ કરી હતી ને એનું બધું હતું. બીજું તો જો અહીંયા રાખ્યું છે. આવશે જ અહીંયા કાલે આટલો બધો કચરો આવ્યો તો કચરી જો આજે કચરાવાળો છે ને થોડોક વહેલો આવ્યો છે, નકર 12:30 વાગે આવે, કોઈક વાર 11:30 આવે. એનો ટાઈમ આમ જુઓ તો કંઈક ફિક્સ નહીં એમ. તો કચરાવાળો આવ્યો તો ફટાફટ શાકનું મેં કીધું જાતું નાખ્યા, કેમ કે આખું ભરેલું હતું. તો ફટાફટ એ કે આમ નાખ્યો નકર જતો રહેશે. મેં કીધું જા જલ્દી. તો એ ફટાફટ કચરો નાખવા ગઈ. અમારો કચરાવાળો છે ને થોડીક વાર ઊભો નથી રહેતો. એ રસોડામાં આવી ગયા છે. આજે નાસ્તનું ખાવાનું છે. આજે રસોઈ બનાવે. ટમેટું નાખ્યું છે, લસણ નથી નાખ્યું ને? ના, હજુ નથી નાખ્યું. ભગવાન છેલ્લે નાખે. હા, બહુ રસોઈ ન રાખી, માપનું જ બસ. શાક બની ગયું છે મસ્ત. દાળ પડે છે. કેવું લાગે છે આજે રસોડામાં તમને? કેવું લાગે છે? બહુ સારું. બહુ સારું લાગે છે. ગરમી થાય છે? ના ના, અત્યારે તો નથી થતી. સાંજે થાય વધારે. દિવસ છે ને બધું ખુલ્લું હોય એટલે. હા હા, બે બાજુ દરવાજા ખુલ્લા નથી. હા, તો જે આજ રવિવાર છે ને તો મેં કીધું આજે ચાલો તું બનાવી રસોઈ. આજ છે ને મને બહુ જ શ્વાસ નથી લેવાતો, આમ ખબર નહીં કેમ. કાલોનું બધું કંઈક કામ કાઢ્યું હતું ને એમાં. તો જો આજે નાસ્તું ખાવાનું. હા હા, તો મેં કીધું આજ છે તાર રાતનું ખાઈએ. થોડીક વાર બોળી રાખવું પડશે. હા, રસો પેલો ચૂસાઈ જશે. ધીમો કરીને હા બંધ કરી દે. થઈ ગયું. ચાલ તું બને. હા, આજે મેં કીધું તું બનાય, આવડી જાય એ બાને બધું બનાવતા. આઈશ ભગવાન. તો જો જમવાનું બની ગયું છે અને અમે બધા જમવા બેસવાની તૈયારી કરીએ છીએ. તો જમવામાં જો બનાવ્યું છે દાળ ભાત, ચણાનું શાક, રોટલી અને બસ એટલું બનાવ્યું હતું ને અથાણું હતું, છાશ હતી. તો ચાલો મિત્રો જમી લઈએ. તો જો આજ તો રવિવાર અને જો અમે બેઠા છીએ. રસોઈ વસોઈ કરીને આરતી કરી લીધી છે. ઘરમાં થોડુંક જમવાનું હવે બાકી છે, તો થોડુંક રેલનું શૂટિંગ કરી લીધું અને હવે થોડુંક કામ કરીશું. પછી હમણાં પાછું 9 વાગે તો લાઈનમાં આવવાનું છે. કામ કરી રીલ એડિટ કરી દઈએ, એવું બધું કરી દઈએ. દાદાને જમવા પહેલાં આપી આવી, પછી બધું બીજું કામકાજ ચાલુ કરીએ. ચાલો મિત્રો, બધા લાઈનમાં આવી છે. જો તો આપણે છે ને રોજ 9 વાગે લાઈનમાં આવીએ છીએ ને બપોરે પણ લાઈનમાં આવી છે. કોકવાર છે ને આપણે 1:30 વાગે આવી છીએ ને કોકવાર છે ને 2 વાગે આવીએ છીએ. 2:30 વાગે સોરી. એટલે 2 થી 2:30 વચ્ચે આવી જઈએ છીએ. તો બધા જાણી લે છે જેને મને ખબર હોય. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુઅસ બન્યા રહેજો. તો જો દાદાનું ખાવાનું લઈને જાગું આવી ગઈ છે. તો ચાલો આપી આવશું. તો વાગી આવશું ઘડિયાળમાં 7:45. તો ચાલો દાદાને આપી આવી જમવાનું, પછી અમે જમી લઈશું. કે ચાલ
પછી પપ્પાને જમવા દેવા ગયા અને આરતીને એવું કરી લીધું અને પછી અમે જમી લીધા અને આવવાનું હતું લાઈવમાં. તો હવે લાઈવનો ટાઈમ થઈ ગયો છે. તો ચલો મિત્રો, આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરીશું. ફરી મળશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, ઓમ નમઃ શિવાય. વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.